કઠોદરા 385 નંબરની શાળામાં એક જ વોચમેન હોય છે. હવે અહીંથી 3 સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યા હતા અને તપાસની કઈ રીતે શું છે એ અમે નિરીક્ષકને તપાસ સોંપી હતી એના ગુપ્ત રાહે. અને નિરીક્ષકે તપાસ કરતા ત્યાં હાજરી પત્રકમાં એક જ સિક્યુરિટી ગાર્ડનું નામ હતું. આને કારણે એ રજિસ્ટર અમે કબજે કર્યો હતો, પરંતુ સિક્યુરિટીના જે પણ અધિકારી દ્વારા આપણે 3 સિક્યુરિટીનું ચલન બનાવીને પ્રિન્સિપલના સહી સિક્કા સાથે અમને મોકલ્યું હતું ને એ પ્રમાણે પેમેન્ટ થયું હતું. ત્યારબાદ ધ્યાનમાં આવતા એ સિક્યુરિટી એજન્સીને 3,67,000 જેટલી પેનલ્ટી કરવામાં આવી હતી અને ગઈકાલે એમના સિક્યુરિટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ શાસનાધિકારી શ્રી મેહુલભાઈ દ્વારા દાખલ કરવામાં આવી. 7 મહિનાથી સ્કૂલ જ્યારથી ઓપનિંગ થઈ ત્યારથી આ રીતે ચાલતું હોય એવું ધ્યાનમાં આવ્યું હતું અને એને કારણે જે 7 કે 8 મહિનાના 2 જણાના પગાર કાઢીને 3,87,000 જે પેનલ્ટી થતી હતી એ ગણવામાં આવી.